રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા 13 તુझको અર્પણ કાર્યક્રમ અંતર્ગત 362 મોબાઈલ અને 1,76,00,000 રોકડા લોકોને પરત આપવામાં આવ્યા હતા। સાયબર ફ્રોડનો ભોગ બનેલ લોકોને રોકડ રૂપિયા આપવામાં આવ્યા હતા। પોલીસ કમિશનર રાજુ ભાર્ગવના હસ્તે લોકોને મોબાઈલ અને રોકડ રૂપિયા પરત કરવામાં આવ્યા છે। કાર્યક્રમમાં જે લોકોને તેમના મોબાઈલ અને રોકડ રૂપિયા પરત મળ્યા તેઓએ સાયબર ક્રાઇમ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો। આજરોજ રાજકોટ પોલીસ હેડક્વાર્ટર ખાતે 13 તુझको અર્પણના કાર્યક્રમ નિમિત્તે રાજકોટ શહેરવાસીઓની જે મોબાઈલ ફોન અને સાયબર ક્રાઇમમાં જે રોકડ રકમ ગયેલ હતી એને પરત કરવાનું આયોજન કરવામાં આવેલું। આને કાર્યક્રમના તહેત લગભગ 362 જેટલા મોબાઈલ ફોન જેની કુલ કિંમત લગભગ 59 લાખ જેટલી હતી અને સાથે સાથે સાયબર ક્રાઇમ ફ્રોડમાં 1,76,00,000 રૂપિયા પરત બધા લાભાર્થીઓને ત્યાંથી સોંપવામાં આવેલું છે। આ કાર્ય કરતાં અમે ખૂબ જ લાગણી અનુભવીએ છીએ કે લોકો કે જે કદાચ આપણી મિલકત ગુમાવી હોય અને ઘણી કટોકટી એને મહેસૂસ થઈ હોય, આજે આ લોકોને રકમ પરત મળેલ અને જે લોકો મોબાઈલ અને ઘણા એવા કિસ્સાઓ હતા કે જેને અંદર 6 વર્ષ કે 2 વર્ષ પહેલાં મોબાઈલ ગુમ થયા હતા એને પણ રાજકોટ શહેર પોલીસ દ્વારા શોધી કાઢ્યા છે અને આને પરત આજે કરવામાં આવેલું છે। ત્યાં આજના કાર્યક્રમમાં લગભગ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન તેમજ વિભિન્ન પોલીસ સ્ટેશનો દ્વારા જે કામગીરી કરવામાં આવી હતી એ કામગીરીના તહેત આ બધા લાભાર્થીઓને ત્યાંથી મુદ્દામાલ સોંપવામાં આવેલું છે। એવા ઘણા બધા કિસ્સાઓ એવા પણ છે જે અત્યારે જે અમારી રિકવરી થઈ છે, ઘણી બધી એવી રિકવરી પણ થઈ છે કે જેની ફરિયાદ નથી નોંધવામાં આવતી હોય એ બધા મોબાઈલ અમે IMEI નંબરથી ટ્રેસ કરી અને આ લોકોને શોધી અને એને પણ પરત કરવાની સાથે સાથે કામગીરી કરીએ છીએ। જે સાયબર ક્રાઇમ ફ્રોડમાં જે 1,76,00,000 રૂપિયા જે પરત સોંપવામાં આવેલું એ કદાચ જે ટોટલ રકમ ક્રાઇમમાં ગઈ હશે એનો એક નાનકડો ભાગ હશે અને એના માટે આજે અમે અહીંયાથી બધાને અપીલ કરી છે કે આપણી જાગૃતિ, આપણી સાવચેતી એનાથી આપણે સાયબર ક્રાઇમને અટકાવી શકીએ છીએ। એના માટે કોઈ પણ લાલચ હોય કે કોઈ આપણી બેદરકારી હોય કે કોઈ આપણે અજ્ઞાનતાના કારણે આપણે કોઈ એવા એપ ડાઉનલોડ કરી લઈએ, કોઈ લિંક પર ક્લિક કરીએ એ ના કરતા અને પોતાની સાવચેતી રાખજો તો આપણે સાયબર ક્રાઇમથી આપણે બચી શકીએ છીએ।